આપણે ઉઠી ગયા છીએ ને આ બેસી આપણે નાસ્તો કરવા. તો ચાલો નાસ્તો કરીએ. આજે નાસ્તામાં પૂરી અને ચા. મારા પપ્પા નાસ્તો કરીને ઓફિસે આવી ગયા છે ને મારા મમ્મીએ પણ નાસ્તો કરી લીધો છે. હું એક જ નાસ્તા બાકી છું. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરીને ઉપર ગયા હતા. ઉપર કબૂતરને પાણી અને ચણ નાખ્યું અને અત્યારે અમે નીચે આવી ગયા છીએ. પથારી પાડી છે. અત્યારે આપણે કરીએ છીએ કચરા પોતા. ઓછા રાખી દીધો છે. તો ચાલો કચરા પોતા કરીને પછી મળીએ. ગાઈસ તો અત્યારે મારો ફૂઈનો છોકરો આવ્યો છે. હાય ગાઈસ. તો એ આવ્યો છે રમે છે. તો આપણે એ એકલો આવ્યો છે, બીજો ફૂઈનો છોકરો નથી આવ્યો. ને આપણે કચરો કઢાઈ ગયો છે. આપણે કરીએ છીએ પોતું. તો પોતું કર્યા પછી મળીએ. ગાઈસ આપણે ફાઇનલ કચરા પોતા થઈ ગયા છે અને બાથરૂમ પણ ધોયું હતું. આ જીદાને રમે છે. હાય કહી દે. હાય હાય. તો ચાલો હવે મારા નાનાના ઘર જઈ રહ્યો છું. મારા કપડાં અહીંયા પડ્યા છે. તો ચાલો જઈએ. ગાઈસ તો મારા નાનાના ઘરથી કપડાં લઈને આવી ગઈ છું ને મારી સાથે અમારો ભાઈ આવ્યો છે. આ બીજો પણ આવ્યો છે. તો તે બેન નક્કી નહીં ક્યારે જાય. આ તો હમણાં વહી જશે જ. એના મમ્મીએ કહ્યું છે તો એ વહી જશે જ. ગાઈસ તો મારા મામાનો બીજો છોકરો નાનો છે તેને હું મૂકતા આવી છું અને મોટો છોકરો છે તે નીચે રમે છે પાણી સાથે. આજે રજા છે સ્કૂલની. તો હું ને મારા ભાઈ બંને એક સ્કૂલમાં જ ભણીએ છીએ. તો બંનેને રજા જ છે. તો એ મારા ઘરે આવ્યો છે. તો આપણે બંને અમે બંને ડ્રોઈંગ કરીએ છીએ. તું શું ડ્રોઈંગ કરેશ? ઘર બનાવું. એ ઘર બનાવે છે અને આપણે ચાંદ તારા જેવું બનાવીએ છીએ લખેલું. આપણું ડ્રોઈંગ બની ગયું છે. તો ચાલો તમને મારા બધા ડ્રોઈંગ બતાવું. ગાઈસ આ મારું પહેલું ડ્રોઈંગ, પછી આ બીજું, આ ત્રીજું, ચોથું ડ્રોઈંગ, આ 5, પછી આ 6, આ 7, આ 8, 9 અને આ 10. ગાઈસ આપણે કુલ 10 ડ્રોઈંગ બનાવ્યા છે. તો તમને મારા ડ્રોઈંગ સારા લાગ્યા તો કમેન્ટમાં કહેજો. ગાઈસ અત્યારે હું ને મારા મામાના છોકરા અમે બંને ખાઈશું ભજીયા. તો ચાલો બધા ભજીયા ખાવા. ને મારા મમ્મી છે આ જમવામાં શું છે? ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે જમવામાં છે ખીચડી ને બટેકાનું શાક જમવા. ગાઈસ આપણે સુઈ ગયા હતા અને આપણે ઉઠી ગયા છીએ ને આપણે જવાનું છે સગાઈમાં. મારી બાજુમાં સગાઈ છે તો અમે જવાનું છે. સગાઈ તો અમે સામેન્સરી છે અહીંયા હોલ છે ત્યાં છે પણ જવાનું છે એટલે આપણે નાહી ધોઈ લઈ તો નાહી લઈએ. ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ અને રેડી થઈ જાય પછી આપણે જવાનું હોલે જઈએ પછી મળીએ. બાજુમાં જ હોલ છે તો અહીંયા અમારે ઘર હતું તો અમે બધા આવ્યા છીએ. બધા બેઠા છે. ગાઈસ આપણે હોલે પહોંચી ગયા છીએ. અહીંયા બધા બેઠા છે. અને અહીંયા બધા તો ફાઇનલી આપણે જમીન આવી ગયા છીએ. સગાઈમાં ગયા હતા તો બધાને ખબર જ હશે. અને આપણે આવી ગયા છીએ. ગાઈસ મારો બ્લોગ એન્ડ કરું છું. તમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ભૂલતા નહીં. બાય બાય.